રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. સીટે તેના રિપોર્ટમાં ચોંકાવનારો તારણો રજૂ કર્યા છે. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું છે કે ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 28 લોકોના મોતના જવાબદાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મેળપીપણામાં આ દુર્ઘટના બની છે. ટીઆરપી ગેમિંગ ઝોનમાં માલિકો સૌથી મોટા ગુનેગાર છે. સીટના રિપોર્ટમાં એવો ખુલાસો કરાયો છે કે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે 3 વર્ષની ચાલતા ગેરકાયદેસર ગેમિંગ ઝોન સામે એક પણ પગલાં લીધા નથી. ગેમિંગ ઝોન માટે પાક્કું બાંધકામ થયાને 3 વર્ષ વીતી જવા છતાં તેની સામે આ કાળે કાન કરી લીધા હતા. રહેણાંક હેતુ માટે ફાળવેલી જમીન ઉપર કોમર્શિયલ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલતી હતી, છતાં તેને અટકાવવાનો પ્રયત્નો થયા નથી. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને એન્જિનિયરે ગેરકાયદેસર બિલ્ડિંગને હંગામી બાંધકામની કેટેગરીમાં મૂકીને ગંભીર બેદરકારી દાખવી છે. તે સિવાય ફાયરના અધિકારીઓએ એક પણ વખત કોઈ મુલાકાત લીધી નથી અને નોંધ સુદ્ધા લીધી નથી. ફાયર વિભાગના અધિકારીઓના બેજવાબદારપણાને લીધે 28 લોકોના મોતને ભેટ્યા છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરી નહોતી. સીટે તેના રિપોર્ટમાં મુખ્યત્વે 3 વિભાગને જવાબદાર ઠેરવીને તેમની કઈ બેદરકારી છે તે અંગે અલગ અલગ રિપોર્ટમાં રજૂઆત કરી છે, જેમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ ગેમિંગ ઝોન પર સ્થળ તપાસ જ નહીં કરી હોવાનું ચોંકાવનારું તારણ રજૂ કર્યું છે. જ્યારે કોઈ પણ સ્થળ પર વિશાળ સમુદાય એકત્ર થતો હોય ત્યારે તેવા ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે માર્ગ મકાન વિભાગ પાસેથી મંજૂરી લેવાની હોય છે. ટીઆરપી ગેમિંગ ઝોન માટે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરો સ્થળ તપાસ પણ નહોતી. સરકારના પોતાના વિભાગોના અધિકારીઓએ ગંભીર બેદરકારી દાખવી છે. બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, અમદાવાદ.